રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવને લઈને ધારાસભ્યનું નિવેદન। પહેલી પ્રાથમિકતા લોકોની સુરક્ષા છે। દર્શિતા શાહે નિવેદન આપ્યું છે। ધારાસભ્ય દર્શિતા શાહનું કહેવું છે રાજકોટમાં લોકો હેલ્મેટ પહેરતા થયા છે। ફરિયાદ આવી હતી, તેને લઈને ગૃહ રાજ્યમંત્રીને મળ્યા। લોકોને કોઈ પણ સમસ્યા ના થાય તે ધ્યાન રાખશે। 2 મહિના સુધી લોકોને સુરક્ષા બાબતે જાગૃત કરાશે। અકસ્માતમાં વધુમાં વધુ ઘટાડો થાય તેવા પ્રયત્ન થઈ રહ્યા છે। એના માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। લોકોની વ્યાપક ફરિયાદમાં રજૂઆત આવી હતી। એ રજૂઆત અમે બધા જ લોકોએ સંઘવી સાહેબની રજૂઆત કરતાં એમણે ખાસ એ જણાવ્યું છે કે આવનારા સમય માટે આ જ રીતે જનજાગૃતિના માધ્યમથી હજુ લોકોને સુરક્ષિત કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે। એટલે કે લોકો વધુને વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે। પરંતુ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે, કોઈ પણ જાતનું એ લોકોને પ્રશ્ન થાય એવું કોઈ પણ કામ કરવામાં આવશે નહીં, પરંતુ લોકોની સુરક્ષા એ સરકારની સૌથી પ્રથમ પ્રાથમિકતા છે। હર્ષભાઈએ એવું કીધું છે કે આ જ રીતે હજી 2 મહિના સુધી લોકોને પોતાની સુરક્ષા માટે થઈને જાગૃત કરવામાં આવશે।